દોસ્તો, મારું નામ છે નિકુંજ। તો આજે હું એક ચેલેન્જ લઈ રહ્યો છું કે રિક્ષા ચલાવીને 1 લાખ રૂપિયા કમાવાના। તો જોઈએ છીએ હવે રિક્ષા ચલાવીને આપણે કેટલા ટાઈમમાં 1 લાખ રૂપિયા કમાઈ શકીએ છીએ। ઘણા લોકો એવું કહે છે કે હવે રિક્ષામાં કંઈ રહ્યું નથી, તો આપણે એ સાબિત કરવાનું છે કે રિક્ષા ચલાવીને પણ આપણે 1 લાખ રૂપિયા કમાઈ શકીએ છીએ। તો આપણે જોઈએ છીએ કે આ 1 લાખ રૂપિયાનો ચેલેન્જ આપણો કેટલા ટાઈમમાં પૂરો થાય છે। એમાં 1 મહિનો, 2 મહિનો કે 3 મહિના કેટલો ટાઈમ લાગે છે તો જોઈએ છે। તો સવારે ખેતરમાં કામ કરી અને ઘેરથી જમીન અને અત્યારે બપોરનો 1 વાગી ગયો છે। તો આપણે રિક્ષા લઈને નીકળી ગયા છીએ અને આપણે ઉબર અને રેપિડોમાં કામ કરશું અને જોઈશું કે 1 લાખ રૂપિયા કમાવામાં આપણને કેટલો ટાઈમ લાગે છે। તો ચલો દોસ્તો, મળીએ આપણે પહેલી રાઈડ ઉપર। ગાઈસ, આપણા ચેલેન્જની આપણને પહેલી રાઈડ મળી ગઈ છે ગાંધીનગરની। તો ચાલો આપણે કસ્ટમરને પહેલાં પિકઅપ કરીએ, પછી મળીએ એમના ડ્રોપ લોકેશન પર। તો ગાઈસ, આપણી જે 1 લાખ કમાવાની ચેલેન્જ છે શરૂઆત થઈ ગઈ છે એની, અને એની પહેલી રાઈડ આપણે કમ્પ્લીટ કરી લીધી અને એ રાઈડ હતી ઉબરમાં અને એના 140 રૂપિયા આપણને મળી ગયા। તો આપણે નાના ચિલોડાથી અહીંયા કુડાસણ આવ્યા છીએ અને કસ્ટમરને ત્યાં સામે ડ્રોપ કરી દીધા છે। અને હવે જોઈએ છીએ નેક્સ્ટ રાઈડ હવે શેમાં આવે છે, ઉબરમાં આવે છે રેપિડોમાં। અને આ રાઈડ છે એનો સ્ક્રીનશોટ હું અહીંયા બાજુમાં લગાવી દઉં છું, તમે જોઈ લેજો। ચાલો દોસ્તો, હવે જોઈએ છે નેક્સ્ટ રાઈડ ક્યાંની આવે છે, પછી તમને જણાવું છું। તો ગાઈસ, આપણે બેઠા છીએ JNU કોલેજ કુડાસણ। પેલી રાઈડ કમ્પ્લીટ કર્યા પછી આપણે કુડાસણ લગભગ અડધો કલાક બેઠા હતા, પણ ત્યાંથી કોઈ રાઈડ ના મળી એટલે આપણે આ બાજુ આવી ગયા હતા ભાઈજીપુરા JNU કોલેજ છે ત્યાં। પણ આ બાજુ પણ આપણે ખાસું બેઠા કલાક જેવું, પણ હજુ કોઈ રાઈડ નથી મળી। આપણી 1 લાખની ચેલેન્જનો પહેલો જ દિવસ છે અને પહેલા જ દિવસે રાઈડો નથી આવતી, બોલો। નકલ અહીંયા JNU કોલેજથી તો સારી એવી મોટી રાઈડો આવતી, પણ આજે ખબર નહીં શું થઈ ગયું છે, એક પણ રાઈડ જ નથી આવતી અને વાગી ગયા છે 4। તો જોઈએ છીએ હવે રાઈડ મળે છે કે નહીં, રાઈડ મળે કે ના મળે કંઈ નહીં, આપણે હાર માનવાના નથી। આપણે આ ચેલેન્જ પૂરી કરવાના જ છીએ। જ્યાં સુધી 1 લાખ રૂપિયા આપણે નહીં કમાઈએ ત્યાં સુધી આ ચેલેન્જમાં મહેનત કરતા રહીશું। તો ચલો દોસ્તો, રાઈડ આવે તો હું તમને કહું છું। ગાઈસ, ફાઇનલી એક રાઈડ આપણને મળી ગઈ છે ઉબરમાં। તો ચલો આપણે ફટાફટ કસ્ટમરને પિકઅપ કરીએ, પછી મળીએ એમના ડ્રોપ લોકેશન ઉપર, પછી ત્યાં જઈને તમને એનો ફેર બતાવું। હા, તો ગાઈસ, આપણે જે JNLથી રાઈડ ઉપાડી હતી આપણે કમ્પ્લીટ કરી લીધી છે અને આવી ગયા છે આપણે શાહીબાગ। અને એ રાઈડના આપણને 207 રૂપિયા મળ્યા છે। તો એ રાઈડનો હું સ્ક્રીનશોટ અહીંયા લગાવી દઉં છું, તમે જોઈ લેજો। બહુ ટાઈમ, 1.5-2 કલાક પછી આ રાઈડ આપણને મળી। હવે જોઈએ છે કે બીજી રાઈડ મળવામાં આટલો ટાઈમ ના લાગે તો સારું છે, તો આપણી જે ચેલેન્જ છે એની શરૂઆત સારી થાય। તો ચાલો જોઈએ છીએ હવે આના પછીની રાઈડ કેટલા ટાઈમમાં મળે છે। આ પછી રાઈડ મળે એટલે હું તમને અપડેટ આપું। પેલી રાઈડ આપણે કમ્પ્લીટ કરી અને થોડી વાર લઈને તરત જ આપણને બીજી રાઈડ મળી ગઈ છે, જે છે ગોદરેજ ગાર્ડન સિટીની। તો ચાલો આપણે કસ્ટમરને પિકઅપ કરીએ અને પછી મળીએ એમના ડ્રોપ લોકેશન ઉપર। આપણે પિકઅપ લોકેશન ઉપર તો આવી ગયા છીએ, અહીંયા શિલાલેખ છે ને જ્યાં રિવરફ્રન્ટ જોડે ત્યાં। ચલો કસ્ટમરને ડ્રોપ કરીએ, પછી તમને એનું ફેર જણાવું કેટલું થયું। હા, તો દોસ્તો, આવી જાય આપણે ગોદરેજ ગાર્ડન સિટી, જે રાઈડ આપણે લીધી હતી એ આપણે કમ્પ્લીટ કરી લીધી છે અને એના 159 રૂપિયા આપણને મળી ગયા અને 10 રૂપિયા આપણા કોલેજમાં જમા થઈ ગયા છે। અને એના કિલોમીટર હતા કંઈક 11 કિલોમીટર હતા। અને અત્યારે આપણે અહીંયા ગોદરેજ ગાર્ડન સિટી છે ત્યાં બેઠા છીએ। હવે અહીંયાથી જલ્દી બીજી રાઈડ મળી જાય તો મજા આવી જાય, કારણ કે આજે કામ ઓછું થયું છે, તો જેટલી જલ્દી રાઈડો મળશે આપણને એટલું સારું રહેશે। કેમ કે આજે આપણી ચેલેન્જનો પહેલો દિવસ છે અને પહેલો દિવસ બહુ બગાડવા માગતો નથી। તો ચાલો જોઈએ છે પહેલી રાઈડ મળે છે કે નહીં। તો ગાઈસ, આજે જ આપણે 1 લાખ કમાવાની ચેલેન્જ લીધી અને આજનો દિવસ જ ખરાબ થઈ ગયો, બોલો। અને સપનામાં નહોતું વિચાર્યું કે ચેલેન્જનો પહેલો જ દિવસ આટલો ખરાબ જશે। આખો દિવસ મેં લગભગ બપોરે 1 વાગ્યાનું ચાલુ કર્યું હતું, રાત્રે 9 વાગ્યા સુધી બહાર રહ્યો, ઓલા ઉપર ચાલુ રાખ્યું, રેપિડો બધું, પણ ખાલી 600 રૂપિયાનું જ કામ થયું, બોલો। આટલો બધો ખરાબ દિવસ આવશે મને ખબર જ નથી। કંઈ નહીં, ચલો આપણે જે ચેલેન્જ લીધી છે એ તો આપણે પૂરી કરવાના જ છીએ અને 1 લાખ રૂપિયા જેમ બનશે એટલું જલ્દી આપણે કમાઈ લઈશું। જેટલો ઓછો ટાઈમ થશે એટલા ઓછા ટાઈમમાં આપણે કમાવાની કોશિશ કરીશું। તો ચલો કંઈ નહીં દોસ્તો, કાલે ફરી આપણે રિક્ષા લઈને નીકળશું અને કાલે ફરીથી આપણે મહેનત કરીશું। તો દોસ્તો, મારો વ્લોગ સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને મને સપોર્ટ કરજો। તો તમારા સપોર્ટથી હું આ ચેલેન્જ જેમ બને એટલી જલ્દી પૂરી કરવાની કોશિશ કરીશ। તો ચલો દોસ્તો, જય માતાજી।